સંભરવાલે. કોના વાર્તાજી છે? દામોદરદાસ સંભરવાલે. આપણે છેલ્લે લીધા હતા કૃષ્ણદાસ મેઘનજી, જેમના વાર્તાજી આપણે વિરામ કર્યા. છેલ્લે ભાવ પ્રકાશ નું આપણે ચિંતન કરેલું, બધાને યાદ હશે. આજથી આપણે જે છે એ દામોદરદાસ સંભળવાલે, શ્રી મહાપ્રભુજી કે સેવક દામોદરદાસ સંભરવાલે, ક્ષત્રિય કનોજ કે વાસી. બરાબર, આ કનોજના વાસી છે દામોદરદાસ સંભરવાલા, જેમના માથે તૃતીય ગૃહનિધિ જે અત્યારે છે શ્રી દ્વારકાધીશ પ્રભુ, જેમના માથે સર્વપ્રથમ બિરાજ્યા. તો એ દામોદરદાસ સંભરવાલાજીના જે વાર્તાજી છે એ હવે આપણે આજથી ખોલીશું. હા, તો આ આપણે વાર્તાજી જોઈએ એની પહેલા આપણે એક વસ્તુનું ચિંતન કરીએ કે આપણે જ્યારે કૃષ્ણદાસ મેઘનજી દ્વારા કયા કયા જીવો શરણે આવ્યા એનું આપણે જે લિસ્ટ બનાવ્યું હતું, તેમાં સૌથી પહેલા આ દામોદરદાસ સંભરવાલાજી જ હતા. સૌથી પહેલું જે નામ હતું, તો કૃષ્ણદાસ મેઘનજી દ્વારા જ જે છે એ આ શરણે આવ્યા છે. તો આ ભાવ પ્રકાશ શરૂઆત જે થાય છે એમાં એવું કહી રહ્યા છે કે દામોદર દાસ કો બાલપને તે વિરહ હતો, જો શ્રી ઠાકોરજી की प्राप्ति कौन प्रकार से। સો દામોદર દાસ એક સમય માઇક મ્યુટ કરીએ, કરીને કોઈ છે. અવાજ જ નથી આવતો ભાઈ. હા, એ માઇક ખુલ્લું હતું, અમે મ્યુટ કર્યું છે. તો ભાવ પ્રકાશ જે છે કે દામોદર દાસ કો બાલપને તે વિરહ હતો, જે શ્રી ઠાकुरજી की प्राप्ति कौन प्रकार सो હોય। सो दामोदर दास एक समय प्रयाग में आए हते मकर स्नान को। सो કૃષ્ણદાસ સો મિલાપ થયો. જો અહીંયા કૃષ્ણદાસ મેઘન થી મિલાપ થયો પ્રયાગમાં. तब चर्चा करत कृष्णदास मेघन ने कही कि श्री वल्लभाचार्य जी प्रगट भये है, सो दक्षिण में पधारे है। कृष्णदेव राजा के समीप मायावाद खंडन किए है, उनकी कृपा ते निश्चय ठाकुर जी मिलेंगे। मेरे गुरु जी सो नेह है, 300 कछु कार्य मेरो भयो नहीं, ताते अब मैं उहा आचार्य जी होंगे तहा जाऊंगो। यह दामोदर दास सो कही कृष्णदास दक्षिण देश को गए। જો એટલે આ ક્યારની વાત છે કે કૃષ્ણદાસ મેઘન જ્યારે પોતાના ગુરુના મુખેથી સાંભળે છે કે આ મુહૂર્ત એવું છે કે સાક્ષાત ભગવદ પ્રાગટ્ય થયું છે, બરાબર. અને પછી કૃષ્ણદાસ મેઘન એ પુરુષોત્તમ કયા કોણ પ્રગટ્યા છે, ક્યાં પ્રગટ્યા છે એ શોધવા માટે જ્યારે દેશ દેશમાં ફરતા હોય છે અને એ સાંભળે છે કે કૃષ્ણદેવ રાજા કરીને એમના જે સભામાં સર્વ પંડિતોને જેમણે જીત્યા છે એ ત્યાં શ્રી વલ્લભાચાર્યજી દક્ષિણ દેશમાં પધાર્યા છે. એટલે નામ સાંભળતા જ જેમને ચટપટી લાગી કૃષ્ણદાસ મેઘનને, અને પ્રયાગમાં આ દામોદર દાસ સંભરવાળા મળ્યા. એટલે દામોદર દાસ સંભરવાલાને પણ જે છે એ બહુ વિરહ છે કે આ દેહનો ઉદ્ધાર કેમનો કરવો, આ દેહથી ભગવાન કેવી રીતે મળે, એનો સદા આપને વિરહ રહેતો. એટલે જ્યારે કૃષ્ણદાસ મેઘનને મળ્યા, જો કૃષ્ણદાસ તો હજી વૈષ્ણવ પણ થયા નથી. કૃષ્ણદાસ જો જે છે એ તો વૈષ્ણવ પણ હજી થયા નથી, કેવલ સાંભળ્યું છે કે આ રીતે દક્ષિણમાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે, જેમણે માયાવાદને જીત્યો છે, એમનાથી નિશ્ચય ઠાકોરજી મળશે, એટલે હું તો એમને મળવા જઉં છું દક્ષિણમાં. तो तब ते दामोदर दास के पास ते कृष्णदास मेघन श्री आचार्य जी के पास गए। तब ते दामोदर दास को विरह बहुत रहे, जो मोको आचार्य जी कौन प्रकार मिलेंगे। मने आचार्य जी कया प्रकार મળશે એનો વિરહ એમને બહુ રહેતો. જ્યારથી કૃષ્ણદાસ મેઘનના મુખેથી આ સાંભળ્યું. या प्रकार विरह करत महा महीना में मकर स्नान दामोदर दास किए। मकर स्नान જે માઘ મહિનાનું સ્નાન હોય ને એ પ્રયાગમાં દામોદર દાસ ને કીએ. સો મહાસુદી પૂનમ, મહાસુદી પૂનમે કયો ઉત્સવ આવે આપણે ત્યાં? હેન્ડ રેસ કરો.
ટિપ્પણી જોવા ના બેસો. કોને યાદ છે? બોલો મીનાબેન. માઇક મ્યુટ છે. હોળી દાંડા રોપણ. હોળી દાંડા રોપણ. એટલે હવે મને પ્રશ્ન પૂછતાય ડર લાગે છે, કારણ કે આટલી વાર કહીએ ને તો એ બધા એમને જ માઇક અનમ્યુટ કરી દે. મહાસુદ પૂનમના દિવસે જે છે એ હોળી દંડા રોપણ નો આપણે ત્યાં ઉત્સવ આવે છે. એ દિવસે હોળી દાંડાનું રોપણી થાય. તો એ મહાસુદ પૂનમે જ્યારે દામોદર દાસ મકર સ્નાન કરત હતે તા સમય એક તાંબાકો પત્ર ગંગા યમુના સંગમ તે दामोदर दास के हाथ लग्यो सो दामोदर दास घर लाए और जब रात्रि को दामोदर दास सोए तब दामोदर दास को स्वप्न भयो કે यह पत्र बाचे वाकी तू शरण जइयो. એટલે એક એવું પત્ર મળ્યું દામોદર દાસજીને તાંબાનું કે જેની ઉપર કંઈક કોતરણી કરી હતી અને સ્વપ્નમાં આજ્ઞા થઈ, ભગવદ આજ્ઞા થઈ કે આ પત્ર જે વાંચી સંભળાવે અને જે એનો અર્થ કરી સંભળાવે એની શરણે તમે જજો, એની શરણે તું જજે. એટલે પછી આ રીતે દામોદર દાસજીએ નિશ્ચય કર્યો કે આ પત્ર જે વાંચે એની શરણે જવું. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે ભાઈ દામોદર દાસ સંભરવાલાની જે શરણે આયા પહેલાની જે સ્થિતિ છે એનું આજે આપણે ચિંતન કર્યું. હજી આમાં થોડું જે ડિટેલમાં જે છે એ કાલે લઈશું આપણે. આજે આપણે થોડું વાર્તાજીનો પ્રારંભ થાય એટલા માટે શરૂઆતનો થોડો ભાગ લીધો છે. હજી આમના વાર્તાજી વિસ્તારથી ભાવ સિંધુમાં પણ છે. તો એવો અમુક પ્રકાર જે છે કે જ્યાં મૂળ વાર્તાજીમાં નથી તો પણ ભાવ સિંધુમાંથી પણ જે લેવા જેવું લાગશે એ પ્રકાર એ પ્રસંગમાં એ પણ લઈશું. બરાબર. આગળ તો આજથી આપણે તૃતીય વાર્તાજીનો પણ પ્રારંભ થયો. બરાબર. ચલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં 149માં શ્લોકમાં પ્રવેશ કરીશું અને આપણે આ દામોદરદાસ સંભરવાલાજીના મૂળ વાર્તાજીનો પણ કાલથી પ્રારંભ થશે. આમાં હવે કોઈને કઈ પ્રશ્ન કઈ બી હોય તો હેન્ડ